નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ JEE નીટ ચેપ્ટર પી બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 17. તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે એક MCQ પર અટકેલા હતા, બરાબર છે. મેં કીધું હતું કે તમે જાતે પ્રયાસ કરજો, બરાબર. એટલા માટે કારણ કે તમારું 12th જે છે, બરાબર, 12 સાયન્સ એ ચાલી ગયું છે, તો તમને થોડો ઘણો એનો ખ્યાલ આવી શકે ઇન કેસ, બરાબર. ચાલો, તો એ MCQ આપણે પાછો રિપીટ કરીશું કારણ કે મેં એનો આન્સર નથી આપેલો, બરાબર. ચાલો જુઓ, સવાલ જે છે, સવાલ કંઈક આવો છે કે BOH ટ્વાઇસ, બરાબર, એની પ્રોસેસ કરવાની છે NaOH સાથે, અને આ એક રિવર્સિબલ પ્રોસેસ છે. પ્રોસેસથી આપણને મળે છે NaBO2 સોડિયમ મેટાબોરેટ, બરાબર. સેકન્ડ મળે છે NaBOH 4 ટાઈમ્સ, બરાબર, અને પ્લસ મળે છે H2. રેડી? તો આટલી રિએક્શન આપી અને આપણને સવાલ પૂછેલો છે કે આમાં આપણે નીચેનામાંથી કઈ વસ્તુ એડ કરીશું તો પ્રોસેસ જે છે એ ફોરવર્ડમાં વધારે ઝડપથી થશે, મતલબ એનું જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન પુરોગામી ડાયરેક્શન હશે, મતલબ VF ગ્રેટર દેન શું હશે? VR, બરાબર. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ભલે આ ઇનઓર્ગેનિક રિએક્શનનું એક્ઝામ્પલ છે પી બ્લોકની, પણ તેમ છતાંય સંતુલનવાળું આમાં સંકળાયેલું છે લોસ એટેલિયર, બરાબર. ચાલો, ઓપ્શનની અંદર આપણી પાસે હતું કે આપણે જો cis1,2 ડાયોલ એડ કરીએ તો, સેકન્ડ હતું કે બોરેક્સ નાખીએ તો, ત્રીજું હતું trans1,2 ડાયોલ નાખીએ તો, અને છેલ્લું હતું Na2HPO4 એડ કરવામાં આવે તો, બરાબર છે. તો આમાં કહી દઉં કે આપણી પાસે જે સીસ અને ટ્રાન્સ 1,2 ડાયોલ છે, બરાબર છે, એ કઈ રીતે આવશે એ તો અહીંયા આ CH2, બરાબર છે, OH અને CH2 અહીંયા OH. રેડી? આ ટ્રાન્સ ગણાશે અને CH2OH CH2OH આ સીસ છે. ઓકે, મતલબ આ બંનેમાંથી કયું આપણે એડ કરીશું? જો બોરેક્સ અને સોડિયમ હાઇપોફોસ્ફેટ જે છે એને એડ કરવાથી આમાં કંઈ થવાનું નથી, કારણ કે એવું કોઈ કેમિકલ આમાં જોઈએ ફોરવર્ડ રિએક્શનનો વેગ વધારવા માટે કે જે પ્રોસેસ કરી શકે, બરાબર છે. આમાંથી કોની સાથે પ્રોસેસ કરતું હોવું જોઈએ? લોસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે તમે ભણી ગયા છો કે જો રિએક્શન દરમિયાન નિપજનું પ્રમાણ ઘટે તો પ્રણાલી એને શું કરવાનો પ્રયત્ન કરે? વધારવાનો, અને તો ફોરવર્ડ ડાયરેક્શનમાં વેગ વધે. હવે આપણે આ બે જે છે એમાંથી હમણાં આપણે ડિસાઇડ કરીએ કે શું એડ કરી શકાય, પણ જો આપણે એડ કરવું હોય, બરાબર છે, અને કરીએ તો એ કોની સાથે પ્રોસેસ કરતું હોય? આમાંથી કોઈ સાથે કે આમાંથી કોઈ સાથે? બરાબર. તો સીધી વાત છે કે આમાંથી કોઈ જે છે એની સાથે એ પ્રોસેસ કરશે કે જેથી અહીંયા એનું પ્રમાણ ઘટશે અને રિએક્શન ફોરવર્ડમાં વધશે. હવે આપણે એ જોવાનું છે કે આમાંથી કોણ પ્રોસેસ કરી શકે. તો સીધી વાત છે કે અહીંયા તમારી પાસે સંકીર્ણ છે કે જેમાં Na પ્લસ અને બીજો આયન છે BOH4 માઇનસ, બરાબર છે. તો કન્ડિશન શું થશે કે આ બંનેનું તો સરળતાથી શું થઈ જાય? આયનાઇઝેશન, મીન્સ કે બંને અલગ થઈ શકે છે. એમાં આ જે નેગેટિવ આયન છે, રેડી, એની સાથે આ જે કમ્પાઉન્ડ દેખાય ઇથિલિન ગ્લાયકોલ સીસ, બરાબર છે, સીસ પ્રોસેસ કરી શકે છે. ટ્રાન્સ હું કામ નહીં કરે એ સીસની રિએક્શન કહીશ એટલે જાતે ખબર પડી જશે, બરાબર. ચાલો આપણે પ્રોસેસ જોઈએ કે કઈ રીતે પ્રોસેસ થાય. આ જે બોરોન છે એની સાથે જે OH જોડાયેલા છે એની વાત કરીએ. અહીંયા OH આવશે, અહીંયા પણ શું આવશે? OH. હવે સીધી વાત છે કે બોરોન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. ઓકે, તો 3 જગ્યાએ પોતે બોન્ડ બનાવે છે, પણ ચોથી જગ્યાએ બોરોન શું કરશે? OH માઇનસ જે છે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને એની સાથે બોન્ડ ફોર્મ કરે છે, તો એના ઉપર કઈ સાઇન આવશે? માઇનસ સાઇન આવશે, -1 ચાર્જ, બરાબર. હકીકતમાં એ બોરોન પરનો ચાર્જ છે પણ બહાર દર્શાવી શકાય, ડઝન્ટ મેટર, એટલે તો એને પ્લસ આગળ જોડેલું છે. હવે શું થતું હશે? તો હવે આ જે દેખાય છે, બરાબર છે, એની સાથે કોણ પ્રોસેસમાં આવતું હશે? CH2OH CH2OH સીસ પ્રકારનું, અને પ્રોસેસ થઈને શું બનતું હશે? તો પ્રોપર સાંભળવું. આ બે દેખાય, બરાબર છે, આ એક સાઈડના બે, બરાબર, એની સાથે આનો હાઇડ્રોજન છે એ શું બનાવે? OH એટલે H2O, OH એટલે H2O,
એક સાઈડના બંને OH દૂર થાય અને અહીંયાથી HH દૂર થાય તો કેટલા મોલ દૂર થાય? 2 મોલ H2O, અને આખો આ જે ભાગ છે અહીંયા જોડાઈ જાય. તો સીધી વાત છે કે જે સ્ટ્રક્ચર બનાવવું છે એના માટે આ પ્રોપર છે, આ નથી. બરાબર, એ હમણાં સ્ટ્રક્ચર બનશે એટલે ખબર પડી જશે. સેકન્ડ કે સેમ કન્ડિશન અહીંયા થશે. બરાબર છે, એના માટે આનો બીજો અણુ જોશે. ટોટલ કેટલા અણુ જોશે? 2. તો પ્રોસેસ કંઈક આ રીતે થઈ અને આટલું મોટું કમ્પાઉન્ડ જે છે એ અહીંયા ફટાફટ ફોર્મ થઈ શકે છે. બોરોન, ઓક્સિજન, ઓક્સિજન, અહીંયા શું આવશે? તો CH2, CH2. રેડી? એ જ રીતે સેમ કન્ડિશન, અહીંયા ઓક્સિજન આવશે, અહીંયા શું આવશે? CH2, CH2 એઝ ઇટ ઇઝ, ઉપર -1 ચાર્જ. બરાબર, અહીંયા બીજા હજી 2 H2O દૂર થશે. તો આ પ્રોસેસ છે ને, બરાબર છે, એ જો પોસિબલ થાય તો આ ફટાફટ યુઝ થવા મળશે, વપરાશે. બરાબર, કોની સાથે વપરાશે? ઉમેરેલા ઇથિલિન ગ્લાયકોલ સાથે. એનું પ્રમાણ ઘટશે એટલે રિએક્શનનો વેગ પુરોગામીમાં શું થશે? વધશે. બરાબર છે. ચાલો, તો બહુ સારો એવો ક્વેશ્ચન છે. આઈ થિંક તમે આવો સોલ્વ નહીં કર્યો હોય. બરાબર છે, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે તો થોડું વિચારવું. રેડી? ચાલો, તો ફરી પાછું કે આ જે છે એને સિસ ઇથિલિન ગ્લાયકોલ કહેવાય અને ટ્રાન્સ ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. શા માટે ટ્રાન્સ યુઝ ન થયો? કારણ કે આપણે એક જ સાઈડ બંને જોડવાના છે. બરાબર છે, એટલે સિસ યુઝ થશે, ટ્રાન્સ નહીં. બરાબર, ટ્રાન્સ નથી વપરાતો. એટલે કંઈક આવું ફોર્મ જે છે એ આપણને મળશે. બરાબર, ચાલો હવે પછી આપણે શું કરશું? તો આગળ બીજા પણ બહુ બધા ક્વેશ્ચન્સ છે આપણી પાસે. રેડી? તો આપણે એને સોલ્વ કરીશું. ચાલો, તો બાજુમાં મેં લખેલું જ છે કે એ શામાંથી લીધેલો છે મેં. બરાબર છે, મેં કલેક્ટ કરેલા છે ને, એ આપણે સોલ્વ કરીએ છીએ અગત્યના. ચાલો, ચોથા નંબરનો સવાલ છે કે પરમાણુય ત્રિજ્યાના ચડતા ક્રમમાં સમૂહ 13ના તત્વોને ગોઠવો. બહુ ઇઝી ક્વેશ્ચન. હેમાં પૂછાણું એ જુઓ, JEE એડવાન્સ 2016. એટલે એડવાન્સ એવો શબ્દ આવે એનો મતલબ એવો નથી કે ડિફિકલ્ટ જ છે. બરાબર છે, આવું પણ આવી શકે. તો પરમાણુય ત્રિજ્યાના ચડતા ક્રમમાં સમૂહ 13ના તત્વોને ગોઠવો. હવે સમૂહ 13ના તત્વો જે છે એમાં યાદ હોય તો એક અપવાદ છે પરમાણુય ત્રિજ્યામાં. બરાબર, કોની વચ્ચે? એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે. એટલે જો તમે આને પ્રિફર કરતા હોય, આ તો પ્રિફર થાય એમ જ નથી, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ કદ શું થાય? વધે, ત્રિજ્યા વધે. બરાબર, આ નોર્મલી છે. એટલે પહેલું તો તમે પ્રિફર નહીં કરો, કારણ કે એમાં એલ્યુમિનિયમની મોટી બતાવી છે. આમાં ગેલિયમ લેસ ધેન એલ્યુમિનિયમ લેસ ધેન ઇન્ડિયમ લેસ ધેન થેલિયમ. તો જે લોકોને અપવાદ વિશે ખ્યાલ નથી, બરાબર, એ આને પ્રિફર નહીં કરે, કારણ કે એવું વિચારશે કે એલ્યુમિનિયમ પહેલાં આવે ને ગેલિયમ ક્યાં આવે? પછી. બરાબર, અહીંયા એલ્યુમિનિયમ લેસ ધેન ઇન્ડિયમ લેસ ધેન ગેલિયમ લેસ ધેન થેલિયમ, તો આમાં તો કંઈ મેળ જ પડે એમ નથી. બરાબર, હા, જે લોકોને ખબર નથી કે આ બંને વચ્ચે અપવાદ નથી પણ એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે અપવાદ છે, આ પસંદ કરી શકે. આ જે છે એમાં જુઓ, એલ્યુમિનિયમ લેસ ધેન ગેલિયમ લેસ ધેન થેલિયમ લેસ ધેન ઇન્ડિયમ. બરાબર, આમાં અહીંયા અપવાદ બતાવ્યો તો એ બંને વચ્ચે કોઈ અપવાદ છે નહીં. તો સીધી વાત છે કે ફટાફટ તમને ખબર પડી જશે કે અપવાદ કોની વચ્ચે છે? ગેલિયમ અને એલ્યુમિનિયમ. મેં કરાવેલું છે. બરાબર, તો નોર્મલી શું થશે કે ગેલિયમ જે છે એની પરમાણુય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં મોટી હોવી જોઈએ, પણ નથી. બરાબર છે, એટલે સૌથી નાની ત્રિજ્યા કોની આવશે? ગેલિયમ. એટલે અહીંયા જે આપેલા છે એમાં. બરાબર છે, પછી એનાથી મોટી એલ્યુમિનિયમ, ત્યાર પછી ઇન્ડિયમ અને સૌથી મોટી થેલિયમ. તો આપણો આન્સર આવશે બોમ્બે. બરાબર, તો આમાં બીજી કોઈ સમજ લેવાની જરૂર છે નહીં, ડાયરેક્ટલી તમે સ્ટડી કરી ગયા એના ઉપરથી તમારો આન્સર આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. નવો સવાલ છે, નિર્જળ AlCl3ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો નિર્જળ AlCl3 જે છે, બરાબર, એ તમે ક્યાં સ્ટડી કરી ગયા? તો યાદ હોય તો ઓર્ગેનિકવાળું જે લેશન છે, બરાબર, એમાં ઉદ્દીપક તરીકે તમે AlCl3 ભણી ગયા હશો. બરાબર છે, તો એમાંથી આપણે આ સવાલ જે છે, એટલે ઇનઓર્ગેનિકનો જ છે પણ એમાં એનો યુઝ થાય છે, તો ત્યાં તમે જોયું છે એના માટે કહો છો. અહીંયા સવાલ છે IIT JEE 1981. બરાબર, સવાલના આ ઓપ્શનમાં તે AlCl3 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર, વિચારીએ, તેનું સરળતાથી જળ વિભાજન શક્ય નથી. શૂન્ય અવકાશમાં તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉદ્ધ્વપાતન પામે છે અને તે પ્રબળ લુઈસ બેઝ છે. બરાબર, આમાંથીને આપણો એક આન્સર છે. ચાલો, તો AlCl3 જે છે ને એના સંદર્ભમાં આપણે વાત કરીએ. બરાબર, તો
ફર્સ્ટ ઓફ ઓલ આપણે જો એની વાત કરીએ AlCl3ની, તો એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ જે છે ને એ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે Al2Cl6. બરાબર. તો તમે સમજી શકો કે પહેલા નંબરનો ઓપ્શન તો કેન્સલ થઈ ગયો, કારણ કે AlCl3નો એ રીતે સિંગલ અણુ પોસિબલ નથી. બરાબર, બે અણુ જોડાયેલા જોવા મળશે. સ્ટ્રક્ચર આવું આવશે, જોઈ લેવું. Cl3 એટલે 3 Cl તો આ રીતે જોડાઈ શકે છે. સેમ કન્ડિશન Cl, ઓકે, Cl, Cl. બરાબર. ચાલો, તો બંને જોડાતા કઈ રીતે હશે? ઘણાને એમ થાય કે આમાંય બનાના બોન્ડ આવતો હશે B2H6ની જેમ, પણ ઇટ્સ નોટ પોસિબલ. બરાબર, કારણ કે અહીંયા ક્લોરીન પાસે છે ઇલેક્ટ્રોન, તો એ અહીંયા આપીને સવર્ગ સહસંયોજક બનાવશે. આ ક્લોરીન અહીંયા આપીને શું બનાવશે? સવર્ગ સહસંયોજક. આને સેતુબંધ કહેવાય. તો આવા સ્વરૂપમાં AlCl3 અસ્તિત્વ ધરાવે છે. બરાબર, Al2Cl6ના ફોર્મમાં. તો પહેલા નંબરનો જે આપણો ઓપ્શન છે, બરાબર, કે તે AlCl3 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એ કેન્સલ. સેકન્ડ છે, તેનું સરળતાથી જળ વિભાજન શક્ય નથી. ખોટી વાત છે. AlCl3 જે છે એનું ઇઝીલી હાઇડ્રોલિસિસ પોસિબલ છે, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં એનું કન્વર્ઝન થઈ શકે છે. બરાબર છે. એટલે શું થશે એ તમને કહી દઉં. તો AlCl3 પ્લસ H2O કરશો, બરાબર, તો શું થશે? AlOH થ્રાઇસ પ્લસ શું થાય? HCl. બરાબર છે. સંતુલન કરીએ તો 3 અહીંયા દર્શાવીએ. બરાબર, તો 3 ને 3 6, એટલે અહીંયા આપણે 3 કરવા પડશે. થઈ ગયું. તો મતલબમાં ઇઝીલી હાઇડ્રોલિસિસ થાય છે, એટલે આ જે વિધાન છે એ પણ શું થઈ ગયું? કેન્સલ. હવે એવું વિધાન આવે છે કે જેમાં જો તમને એની કેરેક્ટરિસ્ટિકને એવું ખબર હોય તો જ તમારો આન્સર આવે, બાકી આવશે નહીં. બરાબર, એને કેન્સલ કરો. ડી ઉપર જઈએ. ડી જો આપણને ખબર પડી જાય કે સાચું છે કે ખોટું, બરાબર છે, તો સી છે એને ચેક કરવાની કોઈ જરૂર નહીં પડે. બરાબર. ચાલો, તે પ્રબળ લુઈસ બેઝ છે. આપણે જોઈએ કે લુઈસ બેઝ છે કે લુઈસ એસિડ છે. પહેલાં તો લુઈસ એસિડ બેઝની ડેફિનેશનનો ખબર હોવી જોઈએ. AlCl3 જે છે એમાં એલ્યુમિનિયમના 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. હવે એની પાસે ઇલેક્ટ્રોન છે આપવા માટે કે બીજા પાસેથી એ સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરવા માટે ઇલેક્ટ્રોન લેશે? તો સીધી વાત છે, હમણાં થોડી વાર પહેલાં તમે જોઈ ગયા, બરાબર, કે એ શું કરશે કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરશે. તો સીધી વાત છે કે એ લુઈસ એસિડ છે, લુઈસ બેઝ નથી. બરાબર, એટલે શું થાય કે 3 ઇલેક્ટ્રોન Cl સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. Cl સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. બરાબર, વપરાઈ ગયા માટે હવે એ શું કરશે? બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી કયો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સવર્ગ સહસંયોજક બંધ રચે છે. રેડી. અને એ સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરે છે, એટલે એ ક્યારેય લુઈસ બેઝ ના હોઈ શકે. શું છે? લુઈસ એસિડ છે. બરાબર. તો જ્યારે MCQ સોલ્વ કરો ને ત્યારે શું આવશે એના કરતાં શું નહીં આવે એના ઉપર જો વધારે ફોકસ કરશો ને તો ચોક્કસથી તમે સાચા આન્સર સુધી પહોંચી શકશો. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા ચોથો ઓપ્શન છે તે પ્રબળ લુઈસ બેઝ છે. એક તો લુઈસ બેઝ અને પાછું કેવું કીધું? પ્રબળ. તો એ લુઈસ બેઝ તો પહેલાં છે અને શું છે? લુઈસ એસિડ. તો આપણે કેન્સલ. તો તમારો આન્સર શું આવશે? ચેન્નઈ. બરાબર. તો સીધી વાત છે કે ઘણીવાર એવું થઈ શકે કે આપણને કેટલીક વસ્તુનો ખ્યાલ ન હોય, પણ બાકીના જે નથી આવતા એને ચેક કરીએ તો આપણે શું આવે એના સુધી પહોંચી શકીએ. શૂન્ય અવકાશમાં તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉધ્વપાતન પામે છે. તો આ જે છે તમારે યાદ રાખવાનું છે AlCl3ના સંદર્ભમાં. ફર્સ્ટ ઓફ ઓલ, એકલો અણુ અસ્તિત્વમાં નથી, Al2Cl6. ઓકે. બીજું, સરળતાથી જળ વિભાજન થઈ શકે છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. શૂન્ય અવકાશમાં તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉધ્વપાતન પામે છે. ઉધ્વપાતનમાં ખબર પડવી જોઈએ, સોલિડમાંથી ડાયરેક્ટ ગેસ. ઓકે. થર્ડ વન છે તે પ્રબળ લુઈસ બેઝ છે. ખોટું છે, તે શું આવશે? લુઈસ એસિડ છે. ચાલો આગળ વધીએ.
આ સવાલ મેં એટલા માટે લીધો છે, બરાબર. હા, કોઈ એક્ઝામનો છે, બટ આઈ ડોન્ટ નો વિચ વન મેં લખ્યું નથી, ભૂલાઈ ગયું છે. બાર સાયન્સનું 6થું ચેપ્ટર તમે જોઈ ગયા છો, બરાબર છે. એમાં હોલ હેરોલ્ડ પ્રવિધિ આવે છે એલ્યુમિનિયમના નિષ્કર્ષણની પ્રોસેસમાં, બરાબર. બસ એને લઈને એક ક્વેશ્ચન છે, પણ ઇનઓર્ગેનિક પણ કહી શકો, એલ્યુમિનિયમ 13મા સમૂહનું એલિમેન્ટ છે એટલે. ચાલો, હોલ હેરોલ્ડ પ્રવિધિ દ્વારા એલ્યુમિનિયમમાં વિદ્યુતીય રિડક્શન નીચેનામાંથી શાની હાજરીમાં થાય છે, બરાબર. આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા હોલ હેરોલ્ડ પ્રવિધિ છે એ ઇલેક્ટ્રિક રિડક્શનની પ્રોસેસ છે, અને એમાં કન્ડિશન શું થાય છે કહી દઉં. 10થમાં આઈ થિંક આવી ગયું છે તમારે, કે જ્યારે એ બોક્સાઇટ મળે ને, એટલે બોક્સાઇટ ઇન ધ સેન્સ કે તમને એલ્યુમિના જે મળે છે Al2O3, બરાબર છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ 2000 ડિગ્રી સેન્ટીગ્રેડની ઉપર છે. હવે સતત ભઠ્ઠીને આટલા હાઈ ટેમ્પરેચરે રાખવી, બરાબર, એટલે બહુ મોટી વાત છે અને એ પોસિબલ નથી. એટલે શું કરવામાં આવે, અંદર નાખે ક્રાયોલાઇટ, યાદ છે ને, Na3LF6. એ નાખવામાં આવે ને એટલે એનું એક મિશ્રણ બને છે બંનેનું, બરાબર છે, અને એ લિક્વિડ ફોર્મમાં બને છે. કારણ કે એ જે આખું મિશ્રણ બને છે ને, રેડી, એનું પછી મેલ્ટિંગ પોઈન્ટ થઈ જાય 900 ડિગ્રી. તો વિચાર કરો કે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડથી 900 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘણું લો છે, બરાબર છે. એટલું ભઠ્ઠીમાં પોસિબલ બની શકે કે લોંગ ટાઈમ સુધી મેન્ટેન કરી શકાય, બરાબર. એટલે ક્રાયોલાઇટ જે છે એને એડ કરવામાં આવે છે, જે નીચા ગલનબિંદુવાળું એક પિગલિત સોલ્યુશન આપે છે, બરાબર. તો સીધી વાત છે, એને Cl એડ નથી કરાતું, ફ્લોરાઇડ જેવું કંઈ આવતું નથી, તો બંનેમાં ક્રાયોલાઇટ છે, દેખાય. પણ ક્રાયોલાઇટ નાખવાથી જે પણ સોલ્યુશન બને એનું ગલનબિંદુ મેં હમણાં કીધું કે લો થઈ જાય છે, બરાબર. તો અહીંયા નીચા ગલનબિંદુવાળું આપેલું છે, અહીંયા ઊંચા ગલનબિંદુવાળું આપેલું છે, બરાબર. 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ કોનું છે, Al2O3નું એકલાનું. પણ આટલા હાઈ ટેમ્પરેચરે તો પોસિબલ નથી કે એનું રિડક્શન તમે વિદ્યુતીય રીતે કરી શકો. એટલે અંદર નાખે Al2O3 પ્લસ Na3AlF6, ઘણીવાર ફેલ્ડસ્પાર, બરાબર, CaF2. તો એ એડ કરવાથી એક પિગલિત મિક્સચર મળે, જેનું 900 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય છે. તો નીચું થઈ ગયું, આન્સર આવશે ચેન્નઈ, બરાબર છે. તો ચેન્નઈ આન્સર છે. આગળ વધીએ, નવો ક્વેશ્ચન. AI EEE 2005, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3ના જલીય દ્રાવણને શુષ્ક થાય ત્યાં સુધી ગરમ કરતા તે શું આપે છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે, બરાબર છે. તો વિચારો કે શું હોય. ઓપ્શનમાં છે AlCl3, ભાઈ એને તો ગરમ કરવાનો, પાછો એનો એ થોડું મળશે. બીજું Al2Cl6, એ આનું જ ફોર્મ છે, તો પણ નહીં આવે. Al2O3 આવી શકે, AlOHCl2, આઈ ડોન્ટ નો, બરાબર. તો સીધી વાત છે કે અહીંયા જે આપ્યું છે ને એ પ્રોસેસ કરાવો, ફાઇનલી કંઈક ખબર પડશે. રેડી, ચાલો જોઈએ. એણે એમ કીધું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હા, જો એલ્યુમિનિયમ ક્લોરાઇડ એમ કે એટલે સીધું Al2Cl6 લઈ લેવાની કોઈ જરૂર નથી હો ભાઈ, તમારે AlCl3 જ રાખવાનું પ્રોસેસમાં. બાકી તો ખબર જ છે. AlCl3ની કોનારે પ્રોસેસ કરવાની કીધી, H2O. અરે પ્રોસેસ કરવાની ભલે ના કીધી હોય, બટ અહીંયા આપેલું છે ને એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને. શું આપેલું છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને, મતલબ એલ્યુમિનિયમ ક્લોરાઇડને પહેલાં હેમાં નાખી દીધેલું છે, પાણીમાં. તો આપણે પણ નાખી દઈએ, ચાલો નાખી દઈએ, બરાબર. AlCl3 પ્લસ H2O એટલે શું મળશે? AlOH થ્રાઇસ પ્લસ શું આવશે? HCl, અહીંયા 3, રેડી. તો ટોટલ અહીંયા પણ 3. મતલબમાં તમારી પાસે અત્યારે આ છે, બરાબર. એને જે ગુજરાતીમાં લખીને આપ્યું છે એ આ છે. પછી એણે એમ કીધું કે એને ગરમ કરો, તો આપણે ગરમ કરીએ. AlOH થ્રાઇસ, બરાબર, આપણે ગરમ કર્યું. તો સીધી વાત છે, વિચારો કે ગરમ કરવાથી શું નીકળી જતું હશે? વોટર, બરાબર છે. તો વોટર કેન્સલ આઉટ કરો તો શું વધતું હશે? ઘણા કે મેડમ એલ્યુમિનિયમ વધે, જરૂરી તો નથી ને, આવ જ, બરાબર છે. કારણ કે Cl ઓલરેડી પહેલાં જ નીકળી જાય છે, તો Cl વાળો ઓપ્શન તો આમ પણ કેન્સલ થઈ ગયો, બરાબર છે. અને એનું તો કોઈ દી મળે નહીં, રેડી. એટલે અહીંયા સંતુલન જો કરાવીએ તો અહીં કેટલા આવશે? 2 આવશે, 2 તેરી 6, બરાબર. 3 દુ 6, 3 ઓક્સિજન, આ 3 ઓક્સિજન, તમે જોઈ શકો, 3 દુ 6 થઈ ગયા, રેડી. તો આપણો આન્સર શું આવશે? Al2O3.
બરાબર. તો જરૂરી નથી કે તમને બધી વસ્તુનો ખ્યાલ છે, પણ જો તમે કેમિસ્ટ્રીને થોડુંક પચાવી લીધું છે, બરાબર છે, તો તમે જાતે પણ અહીંયા જે ગુજરાતીમાં લખીને આપે છે એને ફોલો કરો તો ઘણું બધું પોસિબલ છે. રેડી? ચાલો. પણ ઘણાને સીધું જોઈએ. ભાઈ સીધું તો કંઈ મળવાનું શક્ય નથી જિંદગીમાં પણ. બરાબર. ચાલો, આ ઓપ્શન ચેન્નઈ આવશે, કારણ કે રિએક્શન મેં તમને કીધી. બરાબર. આમાં જે લખ્યું છે એ જ વસ્તુ આપણે કરી. ચાલો, પછી બહુ મસ્ત ક્વેશ્ચન છે. ડાયબોરેન B2H6 નીચેનામાંથી શું ધરાવે છે? આપણે કદી એક્ઝામમાં પૂછાયેલો છે, JEE ઓર એમ્સ, આઈ ડોન્ટ નો. બરાબર છે, પણ અહીંયા લખવાનું રહી ગયું છે. ચાલો, તો ડાયબોરેન બધાને ખબર હશે. B2H6 નીચેનામાંથી શું ધરાવે છે? આ જ્યારે મેં કરાવ્યું ને ત્યારે તમને કીધું હતું કે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે અને કેટલી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. રેડી? બનાના બોન્ડ. ચાલો, તો જોઈએ ઓપ્શન શું આપ્યા છે. ઓપ્શનમાં છે 4 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ અને 2 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. 2 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ અને 4 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. 2 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ અને 2 3 સેન્ટર 3 ઇલેક્ટ્રોન બંધ. 4 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ અને 4 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. ઘણા લોકોને તો હું આ સેન્ટર શબ્દ વાપરું છું ને એમાં પણ તકલીફ થતી હશે. એનું રીઝન છે કે એ લોકોએ પ્રોપર ધ્યાન નથી આપેલું જ્યારે કરાવ્યું ત્યારે. બરાબર. તો એ તો માથું ખંજવાળશે, પણ પાછું એક્સપ્લેન કરી દઉં છું. બરાબર. ન સમજાય તો અત્યારે સમજી લેવું અગત્યનું છે. ચાલો, આખું સ્ટ્રક્ચર આપણે જોઈએ. રેડી? બોરોન છે, બોરોન લખીએ. નોર્મલી BH3 હોય, પણ જે રીતે AlCl3માં કેમ Al2Cl6 થઈ ગયો હોય, એમ BH3ની જગ્યાએ શું હોય છે? B2H6 હોય છે, પણ સ્પેશિયલ કેસ છે. બરાબર છે. બોરોન, અને અહીંયા પણ બોરોન. BH3 તો એક H, આ બીજો H, આ ત્રીજો H. અહીંયા પણ આ એક H, બીજો H અને આ ત્રીજો H. હવે શું છે કે બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 3. 3માંથી એણે આ 3 જગ્યાએ વાપરી નાખ્યા. હવે બોરોન પાસે કાંઈ છે નહીં, બિચારો ખાલી છે. હિયર ધ સેમ પોઝિશન કે બોરોને 3 વાપરી નાખ્યા ઇલેક્ટ્રોન, હવે કાંઈ છે નહીં. તેમ છતાં બંને વચ્ચે બોન્ડ ફોર્મ થાય. ઘણા કે એમાં શું છે કે હાઇડ્રોજન આપી શકે ને. ભાઈ હાઇડ્રોજન પાસે એક હતો, વાપરી નાખ્યો. રેડી? અહીંયા પણ હાઇડ્રોજન પાસે એક હતો, વાપરી નાખ્યો. હાઇડ્રોજન પાસે પણ નથી કે સવર્ગ સંયોજક બોન્ડ ફોર્મ કરી શકે. તેમ છતાં બોન્ડ ફોર્મેશન થાય છે, એટલે તો સ્પેશિયલ કેસ છે. બરાબર. અહીંયા આની અને આની વચ્ચે બોન્ડ ફોર્મ થાય છે, તો એક આખો બોન્ડ ગણાય છે. આખો આવડો. બરાબર. જેમાં કેટલા સેન્ટર છે? જુઓ, 3 સેન્ટર. આને સેન્ટર કહેવાય. આ આખો એક બોન્ડ ગણાય છે. બનાના બોન્ડ યાદ છે? મેં આવી આકૃતિ દોરી હતી આમ. તો આખો એક બનાના બોન્ડ અને આ એક આખો બીજો બનાના બોન્ડ ઉપરની સાઈડ. ટોટલ કેટલા બોન્ડ થયા? 2 થયા. જેમાં કેટલા સેન્ટર છે? 3 સેન્ટર છે. ઇલેક્ટ્રોન કેટલા છે ટોટલ? 1 અને 2. થઈ ગયું. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોનવાળા બોન્ડ કેટલી સંખ્યામાં છે? 2. એક ઉપર એક નીચે. રેડી? એટલે 2 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ છે. ઓકે, આગળ જોઈએ. આ બંધ તો અલગ જ છે ને, 4. કેટલા બોન્ડ છે? 4. હવે એમાં શું થયું હશે? એક હાઇડ્રોજનનો છે, એક બોરોનનો છે. બરાબર. કેટલા સેન્ટર છે? 1 2. તો 4 2 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન બંધ છે. રેડી? તો આ ડાયબોરેન જે છે એનું સ્ટ્રક્ચર છે, અને તમે જોઈ શકો કે બનાના બોન્ડ એટલે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ થાય. રેડી? અને સાઈડવાળા જે છે એ સાઈડવાળામાં નોર્મલી શું જોવા મળશે કે 2 સેન્ટર છે અને વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે. રેડી? ચાલો, ઓપ્શન જોઈએ આપણે તો કયો આપણો આન્સર આવે છે. ચાલો, તો ફર્સ્ટ વન આપેલું છે 4 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. આ તો સાચું છે. અને 2 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. તો આન્સર શું આવશે? અમદાવાદ. બરાબર. ચાલો, આગળ વધીએ. ઘણા બધા ક્વેશ્ચન્સ છે આપણી પાસે, જોઈએ આપણે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન 9 નંબરનો કે નીચેનામાંથી ઇલેક્ટ્રોનની અછતવાળો અણુ જણાવો. NEET 2013માં પૂછાયેલો સવાલ. ઇલેક્ટ્રોનની અછતવાળો અણુ. હમણાં આગળનો જ ક્વેશ્ચન જે જોયો, બરાબર છે, કે જેમાં B2H6, બરાબર, જેનું સ્ટ્રક્ચર હમણાં બતાવ્યું કે એને ઇલેક્ટ્રોન બિચારાને ઘટતા હતા. રેડી? તો આન્સર સીધો જ આપણી સામે છે. કયો આવશે? B2H6. તો તમે જોઈ શકો નીટમાં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે.
બરાબર છે. નીચેનામાંથી ઇલેક્ટ્રોનની અછતવાળો અણુ જણાવો કે જેમાં ઇલેક્ટ્રોન ખૂટતા હોય. થઈ ગયું. આગળ જોઈએ. નીચેનામાંથી શાનું બંધારણ ગ્રેફાઇટ જેવું છે? ગ્રેફાઇટ આ જ્યારે મેં વિડીયો લેક્ચર લીધા આ લેશનના, બરાબર છે, એમાં કહી દીધેલું છે કે નીચેનામાંથી શાનું બંધારણ ગ્રેફાઇટ જેવું છે. બરાબર. તો ગ્રેફાઇટ આનું બંધારણ તો ગ્રેફાઇટ જેવું છે અને B2H6 બોરોનનું પણ ના હોય. B4C જે છે બોરોન કાર્બાઇડ એનું સ્ટ્રક્ચર પણ ગ્રેફાઇટ જેવું નથી. બરાબર. પણ આ જે છે ને બોરોન નાઇટ્રાઇડ, બરાબર, એ ગ્રેફાઇટ જેવું બંધારણ દર્શાવે છે. રેડી? ચાલો આગળ જોઈએ. પછી નવો સવાલ છે, કોલિમેનાઇટનું સૂત્ર જણાવો. કઈ એક્ઝામમાં પૂછાયેલો છે? એઇમ્સની એક્ઝામમાં. બરાબર છે. ફરી પાછું, કોલિમેનાઇટનું સૂત્ર જણાવો. તો આ સવાલ એવો છે કે જેમાં તમે આઈ થિંક ગુજરાત બોર્ડની બુકમાં આ લેશન જ્યારે સ્ટાર્ટ થયું હોય અથવા તો થોડુંક આગળ વધ્યું હોય, બરાબર છે, ત્યારે બધી જે મેટલ છે ઓર જે પણ એલિમેન્ટ્સ છે ગ્રુપ વાઇઝ એની ખનીજો જો તમે જોઈ હોય, એની ફોર્મ્યુલાઝ જોઈ હોય, બરાબર છે, તો નોર્મલી તમે કહી શકો કે કઈ ફોર્મ્યુલા આવશે, કારણ કે આમાં બીજો કોઈ ઓપ્શન નથી યાદ રાખવા સિવાય. ઓકે, ચાલો. તો કોલિમેનાઇટ જે છે એની ફોર્મ્યુલા કઈ આવશે? Ca2B6O11 5H2. આ કોલિમેનાઇટની ફોર્મ્યુલા છે. રેડી? આ તો ખબર જ છે, બોરેક્સ છે, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને આ કેલ્શિયમ કન્ટેનિંગ અને બોરોનનું એક સંકીર્ણ કમ્પાઉન્ડ છે. રેડી? તો આન્સર આવશે Ca2B6O11 × 5H2. એ જે છે એ કોલિમેનાઇટની ફોર્મ્યુલા છે. ચાલો આગળ વધીએ. નવો સવાલ, બરાબર, એઇમ્સ 2005માં પૂછાયેલો. નીચેનામાંથી શાના જળ વિભાજનથી પ્રોપાઇન વાયુ મળે છે? આપણે મેં કરાવી દીધું છે બહુ સારી રીતે. બરાબર છે. નીચેનામાંથી શાના જળ વિભાજનથી પ્રોપાઇન વાયુ મળે છે? આ પ્રોપેશન છે. ચાલો તો ફરી પાછું કરાવું છું, બાકી મેં તો તમને લેક્ચરમાં કરાવેલું છે. બરાબર. એમાં તમે જોઈ શકો Al4C3 આ જે છે ને Al4C3 એનું જળ વિભાજનની પ્રોસેસ કરાવડાવી. એસિટિલિન ગેસ યાદ છે. પછી B4C, બરાબર છે. તો B4C જે છે એમાં પણ આઈ થિંક એસિટિલિન, પછી લિથિયમવાળામાં આપણે મિથેન જોતા હતા, બરાબર છે. પછી La4C3 એ પ્રોપાઇનવાળો નથી, બરાબર, એસિટિલિન ઓર મિથેનવાળામાં નહીં આવે તો એસિટિલિન. અને Mg2C3 એક જ એવું છે, ફરી પાછું કહી દઉં, એક જ એવું છે કે જે શું આપશે? પ્રોપાઇન ગેસ આપે છે. બરાબર. ઘણા થશે કઈ રીતે, તો આપણે પ્રોસેસ જોઈએ, ફરી પાછી જોઈએ છે. Mg2C3, બરાબર છે. આનું શું કરવાનું છે આપણે? તો જો જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન એટલે અંદર શું નાખશું? પાણી. જેવું પાણી નાખશું ને એટલે બનશે CH3C ટ્રિપલ બોન્ડ CH પ્લસ શું બનશે? તો MgOH ટ્વાઇસ. બરાબર, આવું બનશે. તો Mg2C3 જે છે એની જળ વિભાજનની પ્રક્રિયા તો પ્રોપાઇન ગેસ બનશે પ્લસ MgOH ટ્વાઇસ બને છે. રેડી? ચાલો. કારણ કે આમાં શું થશે કે આ જે છે ને C3, બરાબર છે, એ C3 આયનના ફોર્મમાં આપણને જોવા મળે. આઈ થિંક મેં એમાં પણ કીધું હતું કે આમાં કયો આયન હોય છે. રેડી? તો C3 માઇનસ આયન હોય છે, એટલે તમને એમાંથી પ્રોપાઇન મળશે. ઓકે, ચલો. તો આ પ્રોપાઇન ગેસ છે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સંતુલન કરાવીએ તો સંતુલનમાં કાર્બન તો 3 છે એઝ ઇટ ઇઝ. મેગ્નેશિયમ 2 કરવા માટે અહીંયા 2. હાઇડ્રોજન ટોટલ કેટલા? 2 દુ 4 ને 2 4 8, બરાબર. અહીંયા 4 કરવા પડશે તો 4 ઓક્સિજન છે. બરાબર. તો આ રીતે પ્રોપાઇન ગેસ જે છે એ મળે છે, એટલે આપણો આન્સર આવશે બોમ્બે. ચાલો ત્યાર પછી આગળનો ક્વેશ્ચન આપણે મેં કરાવેલું છે, બરાબર, બસ એ જ વસ્તુ છે. લાલ લેડ, ખબર, સિંદૂર કીધું હતું તમને લખીને. લાલ લેડના સંદર્ભમાં સાચું વિધાન જણાવો. બરાબર. તો લાલ લેડ જે છે ને એની જેમ લેડ અલગ અલગ ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. લાલ લેડ આવે છે, યલો લેડ આવે છે, બરાબર. તો અહીંયા સવાલમાં લીધેલું છે લાલ લેડ PB. રેડી? તો લાલ લેડના સંદર્ભમાં સાચું વિધાન જણાવો. ફર્સ્ટ ઓપ્શન છે તે લેડનું સક્રિય સ્વરૂપ છે. તો આ પણ એવી વસ્તુ છે કે જે તમને જાણકારી હોવી જરૂરી છે. રેડી? તો જોઈએ તે લેડનું સક્રિય સ્વરૂપ છે. તો પહેલાં કહી દઉં કે એ સક્રિય ફોર્મ નથી. રેડી? તો ફર્સ્ટ ઓપ્શન છે કેન્સલ આઉટ. તેનું અણુસૂત્ર Pb2O3 છે.
બરાબર. તો નોર્મલી આ લાલ લેડ જે છે ને એ હકીકતમાં છે Pb3O4 પ્લમ્બો પ્લમ્બેટ, બરાબર છે. તો એનું અણુસૂત્ર Pb2O3 બિલકુલ નથી. તેનું પીબી અને CO2માં વિઘટન થાય છે અને તેનું પીબીઓ અને O2માં વિઘટન થાય છે. હવે તમારા પાસે બે ઓપ્શન છે, મેં તો રિએક્શન પણ કરાવેલી છે, એમાં તમે જોશો તો ખબર પડી જશે કે શું બને છે. રેડી? તો ફરી પાછી રિએક્શન અહીંયા તમને કહી દઉં છું કે નોર્મલી Pb3O4 જે છે એનું હાઈ ટેમ્પરેચરે વિઘટન કરો એટલે PbO પ્લસ O2 બને. રેડી? ચાલો. તો સંતુલનમાં તો અહીંયા 3 છે, જો હું અહીંયા 3 મૂકીશ તો 5 થશે, બરાબર. તો અહીંયા 2 કરું તો 3 દૂ 6, બરાબર. તો અહીંયા હું 6 કરીશ ને તો 6 ને 2 8, 4 દૂ 8, બરાબર. તો આ રીતે સંતુલન પોસિબલ છે અને PbO પ્લસ શું બનશે? O2. રેડી? એટલે એવું કહી શકાય કે આન્સર દિલ્હી, કે તેનું PbO અને O2માં શું થશે? વિઘટન શક્ય બને છે. ચાલો આગળ જોઈએ. 14 નંબરનો ક્વેશ્ચન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડના ડાયહેલાઇડ કીધું છે, નોટ ટેટ્રાહેલાઇડ. ઓકે, AI-EEE 2007નો ક્વેશ્ચન છે. ડાયહેલાઇડની સ્થાયીતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, એમાંથી કાર્બન નથી આપેલું કારણ કે ડાયહેલાઇડ નથી બનાવતું. ઓકે, ચલો. નોર્મલી સ્ટેબલ નથી. તો અહીંયા જેટલા પણ આપેલા છે ડાયહેલાઇડ, બરાબર, એના સાઇન તમે જોઈ શકો, લેસ ધેનની સાઇન કરેલી છે. સીધી વાત છે. જો એક વાત કહી દઉં કે સમૂહમાં ઉપરથી નીચે જતાં જે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયીતા વધે છે. તો આ સમૂહમાં મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. સીધી વાત છે. તો +4 ઓક્સિડેશન અવસ્થા જે છે એ ઉપર વધારે સ્ટેબલ હોય ને નીચે કેવી સ્ટેબલ હોય? ઓછી. તો નીચે કઈ વધારે સ્થાયી હશે? +2. તો +2 વાળા ડાયહેલાઇડ ઝડપથી બનાવશે અને સ્ટેબલ બનાવશે. તો સીધી વાત છે, લેસ ધેનની સાઇન એકદમ ક્રમમાં આવવી પડે, બરાબર. જર્મેનિયમ, સિલિકોન, ટીન અને લેડ, બરાબર. સિલિકોન પહેલાં આવશે ને જર્મેનિયમ ક્યાં આવશે? પછી. તો પહેલું તો ખોટું છે. સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, તો એ પણ ખોટું છે. સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, તો આપણો આન્સર કયો આવશે? ચેન્નઈ, બરાબર. ફરી પાછું કહી દઉં કે અહીંયા ડાયહેલાઇડ એટલા માટે બન્યો છે કે M2+ હોય તો M2+ સમૂહમાં નીચે જતાં શું થાય? વધારે સ્થાયી બને. મતલબ નીચેવાળા જે છે એ ડાયહેલાઇડ વધારે સ્થાયી બનાવે. રેડી? MX2, બરાબર. ચાલો આગળ ક્વેશ્ચન જોઈએ. 15 નંબરનો સવાલ. ચાલો, આ સિલિકેટવાળો ક્વેશ્ચન છે, યાદ હોય તો આપણે લાસ્ટમાં જોઈ ગયા હતા, બરાબર છે. જોઈએ. જે IITG 2005નો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા પ્રકારના સિલિકેટ બંધારણમાં SiO4 - 3 ઓક્સિજન પરમાણુઓ ભાગીદારીમાં વપરાયેલા હોય છે? સવાલ એવી રીતે પૂછ્યો છે કે કોઈને એમ થાય કે ભાઈ કોઈ પણ આન્સર આવતો નથી, બરાબર છે. પણ જોઈએ. ચાલો, પાયરોસિલિકેટ, વોટ ઇઝ મિનિંગ ઓફ પાયરોસિલિકેટ? બરાબર છે. તો એ તમને ખબર હોવી જોઈએ કે જે ફર્સ્ટ આપણે જોતા હતા ને કે જેમાં સિંગલ SiO4 અને એક પણ ઓક્સિજન ભાગીદારીમાં નહોતો, એના પછીનું સેકન્ડ નંબરનું યાદ હોય તો મેં ડ્રો કરીને બતાવ્યું હતું તમને. પાયરોસિલિકેટમાં SiO4 કેટલા જોડાયેલા હોય છે? 2, બરાબર છે. એમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય? તો સિંગલ ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, તો એ તો કેન્સલ આઉટ થઈ ગયો. અહીંયા કેટલાની ભાગીદારી કહેવાની છે? 3 ઓક્સિજનની. આવું બંધારણ આપણે બતાવ્યું હતું, યાદ હોય, બરાબર. એક ઓક્સિજનની ભાગીદારી હોય તો પહેલું તો કેન્સલ. બીજું શીટ સિલિકેટ, બરાબર. હવે શીટ સિલિકેટ જે છે ને, બરાબર, એમાં મેક્સિમમ કેટલાની ભાગીદારી હોય? તો હવે શીટ સિલિકેટ અહીંયા નહીં બને, બરાબર છે. આ તો નાનું હતું એટલે બનાવ્યું. શીટ સિલિકેટ જે છે એ તમારે જોઈ જવાનું, મેં કરાવ્યું જ છે, બરાબર. તો એ શીટ સિલિકેટ જે છે એમાં આઈ થિંક 2 ઓક્સિજનની ભાગીદારી થશે. રેડી? ચાલો, તો કેન્સલ આઉટ. રેખીય શૃંખલા સિલિકેટ, બરાબર. તો રેખીય શૃંખલા સિલિકેટ જે છે એની અંદર કેટલાની ભાગીદારી થશે? 2ની, બરાબર. તો એ પણ નહીં આવે. હવે ત્રિપરિમાણીય સિલિકેટ જે છે, બરાબર છે, એ ત્રિપરિમાણીય સિલિકેટ કમ્પાઉન્ડ જે છે
એમાં 4ની ભાગીદારી થાય, પણ આપણી પાસે બીજા કોઈ એવા મતલબમાં કે ઓપ્શન છે નહીં, બરાબર, કે જેના બેઝ ઉપર આપણે મતલબ આને ના લઈ શકીએ. તો આપણી પાસે બસ એક જ ઓપ્શન બને છે કે શીટ સિલિકેટ, એમાં 3 ઓક્સિજન એટમ્સ પર ટેટ્રાહેડ્રોન શીટ, 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. રેડી. તો આપણે આને કન્સિડર કરવું પડશે, બરાબર, કારણ કે શીટ સિલિકેટ, મારી મિસ્ટેક છે, એમાં 3ની ભાગીદારી હોય છે, આમાં 4ની ભાગીદારી હોય છે, અને રેખીયવાળામાં 2ની હોય, આમાં કેટલાની હોય? 1ની ભાગીદારી, બરાબર છે. એટલે મારી પ્રોબ્લેમ છે. શીટ સિલિકેટ મેં વિચારવામાં ભૂલ કરી, બરાબર. તો શીટ સિલિકેટ જે છે, બરાબર, એ 2D વાળી રચના આવશે, અને 2D વાળી રચનામાં કેટલા ઓક્સિજન ભાગીદારીમાં હોય? 3. રેડી. એટલે આ 4 વાળું આમાં નહીં કન્સિડર થાય, બરાબર. ચાલો, તો આન્સર આવશે બોમ્બે. આગળ વધીએ. નીટ 2013નો સવાલ છે. ઊંચા આણ્વીય દળ ધરાવતા સિલિકોન પોલિમરનો મોનોમર નીચેનામાંથી કયો નથી? ફરી પાછો રિપીટ કરું. ઊંચા આણ્વીય દળ ધરાવતા સિલિકોન પોલિમર. પહેલાં તો સિલિકોન પોલિમર એવો શબ્દ આવે, બરાબર છે, એટલે એક માઇન્ડમાં આવવું જોઈએ કે અહીંયા સિલિકોન્સની વાત કરેલી છે, સિલિકોન્સ, બરાબર છે. ઓકે, તો એનો મોનોમર નીચેનામાંથી કયો નથી? બરાબર. તો સવાલ થોડોક ટ્રિકી છે. રેડી. કારણ કે આપણે જ્યારે સિલિકોન સ્ટડી કર્યા ને ત્યારે આપણે આ બિલકુલ નહોતું જોયું, બરાબર છે. પણ જો તમે બીજી રીતે લોજિક યુઝ કરો ને તો સીધો આન્સર આવશે, એ ભલે તમને ખબર છે કે નથી. કઈ રીતે? તો યાદ હોય તો આ જે દેખાય ને, બરાબર, એ આપણે ક્યાં યુઝ કરેલું હતું? યાદ કરો. આપણે એવું કીધું હતું કે એ જે છે ને એનો ઉપયોગ આપણે આમાંથી જ્યારે પોલિમર બનતું હોય ત્યારે એની શૃંખલાને અટકાવવા માટે થાય છે, બરાબર. એટલે શૃંખલાને અંત કરવા માટે, પોલિમર શૃંખલાને અંત કરવા માટે વપરાય છે. જ્યારે આમાંથી બનશે, પોલિમર બનશે, બરાબર છે, 3 OH છે, તો એક OH બાકી રહેતા જશે અને બાકીના 2 જોડાઈને એ રીતે આખી પોલિમર શૃંખલા બને, બરાબર. પણ આ એક જ એવું છે કે જેને એન્ડ કરવા માટે શૃંખલાને એન્ડ કરવા માટે Me3SiCl યુઝ થાય છે. આ રીતે આપણે Me3SiOHમાં કન્વર્ટ કરતા હતા, યાદ હોય તો. મેં કરાવેલું છે, તમે એ જોશો એટલે તમને ખ્યાલ આવશે. બાકી આમાંથી જે એક પોલિમર બને છે, મેં કીધું તો ક્રોસ લિંક્ડ પોલિમર, સંગનન પોલિમર બનશે, ક્રોસ લિંક્ડવાળું, બરાબર. પણ એ બહુ મોટી શૃંખલા નહીં બની શકે, એટલે એનો અણુભાર બહુ મોટો નહીં હોય. આ લોકોએ એવું કીધેલું છે કે ઊંચા આણ્વીય દળ ધરાવતા, એટલે આમાંથી પોલિમર બનશે, એનું આણ્વીય દળ ઊંચું નહીં હોય. રેડી. એટલે એને કન્સિડર કરવામાં આવે છે, અને જલ્દી આન્સર આવશે, બરાબર. તો ઘણીવાર એવું બની શકે કે જરૂરી નથી કે બધા વિશે તમને ખ્યાલ હોય, બરાબર, પણ કેટલાક લોજિક યુઝ કરો તો તમે આન્સર સુધી પહોંચી શકો, બરાબર. પછી એવું ના વિચારવા બેસવાનું હોય કે આનો આપણને ખ્યાલ નથી ને ઓલ. બાકીનું બધું જોઈ ગયા છો, એના બેઝ ઉપર તમે વર્ક કરી શકો. રેડી. ચાલો આગળ. જ્યારે CO2ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તે દ્રાવણમાં નીચેનામાંથી કયા ઘટકો હોય છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે, બરાબર છે. પહેલાં તો એક સિમ્પલ સવાલ પૂછું કે આ છે બીજા કયા લેશન સાથે સંકળાયેલો છે? કદાચ વિચારી શકો. 12 સાયન્સનું બીજું લેશન, દ્રાવણો, સંતુલનવાળું લેશન અને આ લેશન ઇનઓર્ગેનિક, 3 હારે જોડાયેલું છે. હવે તમે ઠંડા પીણાવાળી વાત કરો છો 12 સાયન્સના સેકન્ડ લેશનમાં, હેનરીનો નિયમ ભણો છો, યાદ હોય તો, બરાબર. હેનરીના નિયમ પ્રમાણે CO2ને પ્રેશર આપીને વોટરમાં ડિઝોલ્વ કરીને સોડા બનાવે છે, આપણે પીએ છીએ. રેડી. તો આ છે ને નિર્બળ એસિડ છે, H2CO3 કેવું એસિડ છે? નિર્બળ. તો એનું વોટરની અંદર 100% આયોનાઇઝેશન બિલકુલ પોસિબલ નથી, બરાબર. અને પાણીમાં નાખશો એટલે 100% અયનીકરણ ન થાય. રેડી. તો એમાંથી H3O પ્લસ બનશે, પ્લસ HCO3-1. પછી આ જે HCO3-1 છે એ પણ નિર્બળ એસિડ છે, તો એ પણ રિવર્સિબલી શું આપશે? H3O પ્લસ CO3-2. રેડી. તો આમાંથી 100% આ સાઈડની વસ્તુ બનવાની કોઈ શક્યતા છે જ નહીં. તો આપણી પાસે કેટલી વસ્તુ હશે? H2CO3, રેડી, CO3-1, CO3-2,
બરાબર, અને HCO3 -1 H3O પ્લસ. રેડી? એટલી બધી વસ્તુ. હા, સેકન્ડ કે H2O પ્લસ CO2 કર્યું ત્યારે શું મળ્યું હતું? H2CO3 મળ્યું હતું ને. તો અંદર બીજું શું હશે? CO2 હશે, કારણ કે બધું CO2 ડિઝોલ્વ થવાની કોઈ શક્યતા નથી. રેડી? તો આન્સર કયો આવશે? અમદાવાદ. કે તમારું એ જે સોલ્યુશન છે ને, એ સોલ્યુશનની અંદર તમને બધી વસ્તુ મળશે. CO2 હશે, H2CO3 હશે, HCO3 - CO3 -2 ઓલ. ઓકે, ચાલો આગળ જોઈએ. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ફરી પાછો નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન. તો નીટવાળા જોવે કે કયા ટાઈપના સવાલ આવે છે. એટલું ડિફિકલ્ટ નથી નીટમાં કેમેસ્ટ્રી, બરાબર, કોઈ એટલું ડિફિકલ્ટ નથી, પણ ટાઈમ મેનેજમેન્ટ ડિફિકલ્ટ છે. 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ થવો પડે. બાકી એટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન એ જલ્દી નથી પૂછતા. હા, ઓર્ગેનિકમાં ટ્વિસ્ટ કરી શકે. રેડી? ચાલો, સિલિકેટનો પાયાનો બંધારણીય ઘટક જણાવો. તમારો જવાબ એકદમ સામે છે. આપણે એવું કીધું હતું, સિલિકેટ કમ્પાઉન્ડ જ્યારે સ્ટાર્ટ કરે ને ત્યારે મેં સ્ટ્રક્ચર દોરીને બતાવ્યું હતું. એ કોનું હતું? ચેન્નઈનું. SiO4 - સિલિકેટ સંયોજનોનો પાયાનો બંધારણીય ઘટક છે. રેડી? આગળ નવો ક્વેશ્ચન છે અને પાછો ક્યાં પૂછાયેલો છે? JEE એડવાન્સ 2015નો સવાલ છે. રેડી? સવાલ શું છે? જો નીચેનામાંથી ઓર્થોબોરિક એસિડ માટે સાચા વિધાન કે વિધાનો જણાવો. ઓર્થોબોરિક એસિડ, ભાઈ ઓર્થોબોરિક એસિડ છે, તમે પી બ્લોકમાં ચોપડીમાં પણ જોઈ ગયા. મેં પણ તમને ઓર્થોબોરિક એસિડ વિશે જણાવેલું છે અને એ જ સવાલ છે. એટલે આમાં એક કરતાં વધારે ઓપ્શન સાચા હોઈ શકે. જોઈએ, ઓર્થોબોરિક એસિડના સંદર્ભમાં પહેલું, સ્વયં આયનીકરણના લીધે તે નિર્બળ એસિડ તરીકે વર્તે છે. નિર્બળ એસિડ છે, નો ડાઉટ, બરાબર છે, પણ આગળ શબ્દ છે સ્વયં આયનીકરણના કારણે. મતલબ એને પાણીમાં નાખો છો, નથી નાખતા, ડઝન્ટ મેટર, એ જાતે H+ ફ્રી કરશે. તો એ પોસિબલ નથી. બરાબર છે? અને તમે પાણીમાં નાખશો પછી પાણીનો OH- છે એ હાઇડ્રોજનને એટ્રેક્ટ કરશે અને ત્યારે H+ ફ્રી થશે. બરાબર? તો ફર્સ્ટ નંબરનું શું થશે? કેન્સલ. ચાલો, સેકન્ડ, ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા તેની એસિડિક પ્રબળતા વધે છે. હમણાં થોડીક વાર પહેલાં યાદ છે કે આપણે BOH4- જે હતું એની ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રોસેસ કરાવી હતી. બરાબર? જો કે હું પ્રોસેસ અહીંયા ફરી પાછી રિપીટ કરીશ. એવું કીધું કે આ જે ઓર્થોબોરિક એસિડ છે એની ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા એસિડિક પ્રબળતા વધે છે. બરાબર? જોઈએ આપણે. ચાલો, ઓર્થોબોરિક એસિડ લેવાનું છે. બરાબર? H3BO3. ઓકે, તમે લખી શકો આ રીતે, BOH થ્રાઇસ. રેડી? પ્લસ વોટર. તો નોર્મલી એ કઈ કન્ડિશનમાં હોય છે? વોટરમાં. બરાબર? વોટરમાં કઈ કન્ડિશનમાં હોય કે એને શું કર્યું હોય કે આનો OH ખેંચી લીધો હોય, તો BOH4-. બરાબર છે? BOH4- કન્ડિશનમાં હોય છે. હવે એમ કીધું કે ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા તેની એસિડિક પ્રબળતા વધે છે. હવે કન્ડિશન શું થશે? પ્રોપર સાંભળવું. તો આમાંથી શું છૂટું પડ્યું હશે? H3O, આનો H+. રેડી? એટલે H3O+ લખી દો. ચાલો, અહીંયા 2 મોલ્સ ગણીએ તો. હવે અહીંયા આ જે BOH4- જે છે એની પ્રોસેસ કોણ સાથે થાય? CH2OH, CH2OH. તો શું થશે એમાંથી? હમણાં બનાવ્યું હતું, યાદ છે. બી પછી શું આવશે? તો આ જે દેખાય OH4 ટાઈમ્સ, બરાબર છે, એની જગ્યાએ શું બનશે? તો આખું સ્ટ્રક્ચર જ દર્શાવી દો ફરી પાછું. બોરોન, ઓક્સિજન, ઓક્સિજન, CH2, CH2. રેડી? આ સાઈડ સેમ કન્ડિશન, ઓક્સિજન, ઓક્સિજન, CH2, CH2-. બરાબર? તો કહેવાનું એમ છે કે ઇથિલિન ગ્લાયકોલ નાખશો એટલે એ શું પ્રેરશે? એ આ BOH થ્રાઇસમાંથી આ બનવાનું વધારે પ્રેરશે. મતલબ જેવો ઇથિલિન ગ્લાયકોલ નાખશો, બરાબર છે, એટલે આ જે છે એ વોટર સાથે વધારે પ્રોસેસ કરીને શું બનાવવા મળશે? BOH4- બનાવવા મળશે. તો શું ઝડપથી છૂટું પડવા મળશે સોલ્યુશનમાં? H3O+. અને એ છૂટું પડવાથી એની એસિડિક પ્રબળતા શું થશે? વધે છે. રેડી? આ રીતે એસિડિક પ્રબળતા વધારે છે, વાયા ડાયરેક્ટ નહીં. તો અહીંયા એવું જ કીધેલું છે કે સ્વયં આયનીકરણના લીધે તે નિર્બળ એસિડ તરીકે વર્તે, તો પોસિબલ નથી, ખોટું. પણ ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા તેની એસિડિક પ્રબળતા
વધે છે. બરાબર, આગળ જોઈએ. પછી કીધું કે હાઇડ્રોજન બંધના કારણે તે ત્રિપરિમાણીય બંધારણ ધરાવે છે. તો આઈ થિંક ગુજરાત બોર્ડની બુકની અંદર તમારે એનું સ્ટ્રક્ચર બહુ સારી રીતે આવી ગયું છે. બરાબર છે, તો એનો તમને ખ્યાલ હશે. રેડી? ચાલો, તો કહેવાનું એમ છે કે હાઇડ્રોજન બંધના કારણે તે ત્રિપરિમાણીય બંધારણ ધરાવે છે એ ખોટી વાત છે. બરાબર, તે ફ્લેટ બંધારણ દર્શાવે છે. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર નથી. મોસ્ટ બધા એલિમેન્ટ્સ છે એક જ સમતલમાં છે. આઈ થિંક તમે આવું સ્ટ્રક્ચર જોઈ ગયા હશો. રેડી? કે વચ્ચે બોરોન હોય, બરાબર, આ સાઈડ આ રીતે OH હશે, હોય ને? બરાબર, પછી એક આપણે દર્શાવીએ અહીંયા નીચે O અને H. બરાબર, તો અહીંયા કન્ડિશન શું થશે કે આની સાથે અહીંયા H અને O, બરાબર, અહીંયા બોરોન આવશે. રેડી? પછી એ જ રીતે આ જે ઓક્સિજન છે એની સાથે અહીંયા નહીં આવે, આ અહીંયા બોરોન સાથે શું આવશે? O અને H. બરાબર, તો ત્યાં ફરી પાછું આ રીતે હાઇડ્રોજન બોન્ડિંગથી H, બરાબર, આ રીતે જોડાણ થયેલું હશે. તો આખું આવું સ્ટ્રક્ચર છે એ તમે જોઈ ગયા હશો અને એ ફ્લેટ બંધારણ છે. બરાબર, 3 ડાયમેન્શનલ નથી. તો કહેવાનું એમ છે કે એણે જે કીધું કે હાઇડ્રોજન બંધના કારણે ત્રિપરિમાણીય બંધારણ ધરાવે છે તો એ ખોટી વાત છે. બરાબર, ચાલો. પાણીમાં તે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. હા, તો સીધી વાત છે કે પાણીની અંદર એક એવું હોય છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ કોને કહેવાય? તો એને કહેવાય કે જેનું કેટલું આયનીકરણ થાય વધીને 2 થી 3%. તો નિર્બળ એસિડ છે તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. સીધી વાત છે. તો તમારા આન્સર એમાં 2 છે, એક બોમ્બે અને એક આવશે દિલ્હી. રેડી? ચાલો, લાસ્ટ ક્વેશ્ચન છે જે આપણે જોશું, જે પણ પૂછાયેલો છે JEE એડવાન્સ 2016માં. ઓકે, ચાલો. સ્ફટિકમય બોરોન માટે, હવે સ્ફટિકમય બોરોન માટે તો બોરોનના આઈ થિંક ટાઈપ તમારે ગુજરાત બોર્ડમાં આવ્યા હતા. બરાબર છે, મેં એના વિશે નથી કીધું, પણ અહીંયા આપણે સ્ટ્રક્ચરને બધું જોવાઈ જશે. રેડી? તો સ્ફટિકમય બોરોન માટે ચતુષ્કેન્દ્રીય B4O5OH2- એકમ ધરાવે છે. દરેક બોરોન એક જ સમતલમાં હોય છે. sp2 sp3 સંકરણ ધરાવતા બોરોનની સંખ્યા સમાન હોય છે અને દરેક બોરોન પરમાણુ દીઠ એક OH સમૂહ હોય છે. એક અથવા એક કરતાં વધારે ઓપ્શન આન્સરમાં હોઈ શકે, કારણ કે આ JEE એડવાન્સનો ક્વેશ્ચન છે. રેડી? ચાલો સોલ્વ કરીએ. સ્ટ્રક્ચર શું આવે છે તો તમને કહી દઉં કે આનું B4O5OH4 ટાઈમ્સ 2- આ એનો યુનિટ છે, એટલે ફર્સ્ટ જે છે ને એ સાચું છે. બરાબર, કારણ કે મેં તમને કીધું એમ કે ગુજરાત બોર્ડની બુકની અંદર તમારે આ આવી જાય છે કે સ્ફટિકમય બોરોન જે છે, બરાબર છે, એની ફોર્મ્યુલા આવે છે. તો આ રીતે છે. પછી જ્યારે તમને ત્યાં ચલાવ્યું હશે, બરાબર છે, મેં તમને પહેલાં જ કીધું કે મેં એના વિશે તમને નથી કીધું બોરોનનું આ જે ફોર્મ છે એના વિશે. રેડી? કારણ કે ત્યાં કહી દીધું હોય તો આપણે બીજી વસ્તુ જોઈ હતી. તો આ એનો યુનિટ છે, એટલે ફર્સ્ટ સાચું છે. આનું સ્ટ્રક્ચર શું બનશે? રેડી? તો સ્ટ્રક્ચર આ રીતે બનશે. આપણે B4 કરવાના છે. ઓકે, અને આ જે બોરોન છે, 2 બોરોન, બરાબર, એની વચ્ચે ઓક્સિજન આ રીતે જોડાયેલો હોય છે. હવે કન્ડિશન શું થાય? એક બોરોન કેટલા સાથે મેક્સિમમ જોડાઈ શકે? જો દરેક સાથે એક OH હશે. આ એનું બંધારણ છે. બરાબર, હવે એક બોરોન કેટલા સાથે વધીને જોડાઈ શકે? કેટલા સાથે? 3 સાથે જોડાઈ શકે, એનાથી વધારે નહીં. તો અહીંયા બોરોન 3 સાથે જોડાનો છે, પણ અહીંયા બોરોન 1 2 3 4 સાથે જોડાનો. તો કયો ચાર્જ આવશે? માઇનસ. એમાં કોણે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું હશે? OH સમૂહે. અહીંયા સેમ કન્ડિશન, OH આપ્યું હશે, કયો ચાર્જ આવે? માઇનસ. તો તમે જોઈ લો કે B4 તો B4 છે, ઓક્સિજન 5 તો ઓક્સિજન 5 છે. રેડી? પછી OH4 તો 1 2 3 and 4 OH4 છે. -2 ચાર્જ કઈ રીતે? તો બોરોન ઉપર -1, આ બોરોન ઉપર -1, આખું એનું સ્ટ્રક્ચર છે. તો અહીંયા જુઓ, આ બોરોન કયા સંકરણમાં છે? sp3, 1 2 3 4 બોન્ડ. આ બોરોન sp2, બરાબર છે. તો અહીંયા એમ કીધું કે દરેક બોરોન એક જ સમતલમાં હોય છે. ખોટી વાત છે. દરેક બોરોન એક જ સમતલમાં નથી. મેં સ્ટ્રક્ચર એવી રીતે બનાવ્યું છે, બરાબર, પણ તેનું સંકરણ તો જોવો, sp3 ને sp2 એક જ સમતલમાં હોય નહીં. જો બધાના sp2 સંકરણ હોત ને તો એક સમતલમાં હોત, તો બીજું વિધાન ખોટું.
sp2 sp3 સંકરણ ધરાવતા બોરોનની સંખ્યા સમાન છે. ચાલો sp3 સંકરણવાળા બોરોન કેટલા છે? 2. sp2 વાળા કેટલા? 2. તો સાચું છે. પછી કીધું દરેક બોરોન પરમાણુ દીઠ એક OH સમૂહ હોય છે. તો જોઈ લો 1 2 3 4 4 બોરોન છે ને 4 કેવા OH સમૂહ છે. તો આ કેવું છે? સાચું. તો તમે જોઈ શકો કે એકમાં કેટલા આન્સર છે? 3 આન્સર છે. તો એડવાન્સની એક્ઝામ માટે ઇનકેસ તમે ક્વોલિફાઈડ થાઓ, બરાબર, તો આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે ઇનઓર્ગેનિકમાંથી, બરાબર છે. ચાલો, તો એ પણ ક્વેશ્ચન આપણે જોયો, તમને ઇન્ફોર્મેશન મળી નવી. રેડી? ચાલો, તો હવે આ લેશન જે છે એ ફિનિશ કરી અને નેક્સ્ટ ટાઈમથી હું હાઇડ્રોકાર્બન જે છે એ સ્ટાર્ટ કરીશ. પણ હાઇડ્રોકાર્બનમાં આપણે ઓનલી MCQ જોઈશું અને કેટલીક થિયરી જે અગત્યની હશે એ જોઈશું. રેડી? ચાલો.